હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો આજે સાંજે હું તમને વેધર બતાવું. આ તમે જોઈ શકો છો કે બધા છોકરાઓ રમવા માટે નીકળ્યા છે. સાંજ પડી ગઈ છે અને હવે અહિયાં સમર આવી ગયો છે એટલે છોકરાઓ સાંજે રમવા નીકળ્યા છે. તો બહુ બધા લોકો પૂછે છે કે કેનેડા અવાય કે ના અવાય, ઇન્ડિયા અને કેનેડામાં શું ફરક છે, જોબમાં શું ડિફરન્સ છે. તો એ ટાઈપના બધા ક્વેશ્ચન આવતા હોય છે કે અમારે જો ઈન્ડિયામાં સરસ મજાની જોબ હોય, સારું ઘર હોય, ફેમિલી સેટ હોય તો કેનેડા આવું કે નહીં. તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું. તો ઇન્ડિયાના અને કેનેડાની જોબ પ્લેસમાં શું ડિફરન્સ છે, સેલેરીમાં શું ડિફરન્સ છે, એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ઇન્ડિયાના જોબ પ્લેસ અને કેનેડાના જોબ પ્લેસ. તો તમારા ઈન્ડિયામાં જે ઓફિસ હોય તો ત્યાં આગળ કોઈ બી ઓફિસ હોય તો આપણે કઈ બી કામ હોય તો આપણે પ્યુન હોય. આપણે પ્યુનને બોલાવીએ કે ભાઈ આઈને આ કરી દે ને, પાણી ભરી દે ને, ચા ગરમ કરી દે ને, કે ચા લાવતો, કોફી લાવતો. પછી આપણું જે જમવાનું હોય એ પ્લેટમાં કાઢી આપે. તો નાનાથી લઈને મોટા લોકો જો જોબ કરતા હોય તો ત્યાં આગળ ઈન્ડિયામાં તમને એ બધી ફેસિલિટી મળી રહે છે કે ત્યાં પ્યુન હોય. તમારે કઈ બી બહારથી બી નાસ્તો મંગાવો હોય તમે પ્યુનને કહો તો એ બહાર જઈને નાસ્તો લઈ આવે. પણ અહીંયા કેનેડાના જોબ પ્લેસમાં એવું નથી હોતું. અહીંયા તમે જ તમારા પોતે તમે જ પ્યુન, તમારે જાતે જ તમારું કામ કરવાનું. તમે કોઈ બી જગ્યાએ ઓફિસમાં જાઓ તો ત્યાં ક્યાંય પટ્ટાવાળા હોતા નથી. સપોઝ તમારે ચા લેવી હોય, કોફી, તમારે ઇવન પાણી ભરવું હોય કે તમારું જમવાનું પણ તમે ગરમ કરો, અહીંયા બધા ઓફિસમાં ઓવન હોય છે તો તમારે જાતે જ કરવાનું. એટલે અહીંયા આપણે કોઈની ઉપર આપણે અહીંયા ડિપેન્ડ આપણે જાતે આપણું જ કામ આપણે જાતે કરવાનું હોય છે. તો એ મોટો ડિફરન્સ છે. પછી બીજી વસ્તુ આપણે વિચારીએ કે ભાઈ મોટા જે સિનિયર લેવલના લોકો હોય કે જે સારી એવી પોસ્ટમાં હોય, ઇવન એ લોકો પણ એમનું કામ જાતે જ કરે છે. એ બીજાની ઉપર થોપી નથી દેતા કે ભાઈ આ કામ તારે કરવાનું, આ એનું જે કામ છે એ પોતે જ કરે. તો અહીંયા એવી સિસ્ટમ છે. પછી અહીંયા આપણે ઇન્ડિયામાં કેવું છે કે જો સિનિયર લેવલના લોકો હોય ને એ જે એની નીચે લેવલના પોસ્ટ ઉપર જે લોકો હોય એની ઉપર આમ રોબ જમાવે કે ભાઈ હું સિનિયર છું, એમ હું કહું એમ જ તારે કરવાનું. અહીંયા એવું કંઈ નથી હોતું. અહીંયા સિનિયર, જુનિયર લેવલ અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ સેલેરી હોય છે. બેઝિક લેવલથી માંડીને ટોપ લેવલ સુધીના માણસો કામ કરતા હોય છે. પણ કોઈ એકબીજા ઉપર રોપ નથી જમાવતા, ઠોસ નથી જમાવતા કે ભાઈ ના તારે તો આમ જ કરવાનું, તારે તો તેમ જ કરવાનું. બધા સૌનું કામ સરખી રીતે, વ્યવસ્થિત રીતે, રિસ્પેક્ટથી કરતા હોય છે. અહીંયા છે ને કેવું છે કે કોઈ બી વ્યક્તિ હોય તો એકબીજાને રિસ્પેક્ટ બહુ આપે છે. અહીંયા થેન્ક યુ, સોરીની તો વાત જ જવા દો. તમને પલે પલે થેન્ક યુ, સોરી સાંભળવા મળશે. એટલે અહીંયા છે ને બધા એકબીજાની રિસ્પેક્ટ બહુ કરે છે. હવે બીજી જે વસ્તુ છે કે તમારી ઓફિસ હોય, હવે એની અંદર તમારે કંઈ રિપેરિંગ કામ માટે કોઈને બોલાયા છે કે સપોઝ ટીવી છે તો સેટઅપ બોક્સવાળાને બોલાયો કે પ્લમ્બરને બોલાયા કે કાર્પેન્ટરને બોલાયા. તો એ લોકોને પણ ઇવન તમે એટલી જ અહીંયા રિસ્પેક્ટ મળે છે. એવું નહીં કે ભાઈ આ કામ કરવા આવ્યો છે તો આટલું આમ કરી નાખતો, એવી રીતે તોછડી ભાષા કોઈ યુઝ નથી કરતું. એને માનથી જ બોલાવે. અને આપણે ઇન્ડિયામાં કે ભાઈ આમ કામવાળાને કેમ આમ ગણકારે જ નહીં, કાઢી નાખે, એ ટાઈપનું વર્તન હોય છે. એવું અહીંયા નથી હોતું. હવે કોઈ વ્યક્તિ સર્વાઈવલ જોબ કરતું હોય કે કોઈ સ્ટોરમાં કરતું હોય કે અહીંયા બહુ બધા સ્ટોર છે, વોલમાર્ટ છે કે રિયલ કેનેડિયન છે, બધા અલગ અલગ બહુ બધા સ્ટોર છે. તો સપોઝ તમે કોઈ બી એન્ટ્રી લેવલમાં કામ કરતા હોય અને તમે જો બિઝી હોય તમારા કામમાં તો તમારો એ સ્ટોરનો મેનેજર પણ એ કામ કરી નાખે. એ તમારી રાહ ના જોવે કે ભાઈ આ કામ આને જ કરવાનું. મેનેજરને પણ શરમ ના હોય. એટલે અહીંયા કોઈ કામ નાનું નથી હોતું. એ એક બહુ સારી બાબત છે કે કોઈને કામ કરવામાં શરમ નથી હોતી કે આ નાનું કામ છે તો આ કામ હું ન કરું, એવું નથી હોતું. પછી આપણે સેલેરીની વાત કરીએ તો અહીંયા જે ફિઝિકલ જોબ જે કરતા હોય કે જે લોકો ટ્રક ડ્રાઈવર છે, બસ ડ્રાઈવર, રિપેરિંગની જોબ કરતા હોય, પ્લમ્બરની હોય, કાર્પેન્ટરની, તો એ લોકોને અહીંયા સારું એવું કમાય છે. એ લોકોની સેલેરી તો નહીં પણ એ લોકોની કમાણી જે છે
એ બહુ સારી હોય છે. અને બીજી વસ્તુ જે આપણે ગણીએ કે અમુક સ્કિલ પર્સન બી હોય એના કરતાં પણ એ લોકો સારું કમાય છે. તો તમે જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે તમે ત્યાંથી આવો તો તમે એવો કોર્સ પસંદ કરો કે અહીંયા સ્કિલ તમારી ત્યાં એવી ડેવલપ કરો કે તમને પ્રેક્ટિકલ કેવું સારું આવડે છે એના ઉપર અહીંયા તમારી સેલેરી હોય છે અને એટલી જ તમે વધારે કમાણી કરી શકો છો. હવે તમે ઇન્ડિયામાં આપણે ઇન્ક્રીમેન્ટ આપણે ગણીએ તો ઇન્ડિયામાં બહુ બધું ઇન્ક્રીમેન્ટ હોય, 10%, 15%, 20% એવું ઇન્ક્રીમેન્ટ આપતા હોય છે. પણ અહીંયા કેનેડામાં એવું નથી. કેનેડામાં તમને 2%, 3%, 5% ઇન્ક્રીમેન્ટ તો બહુ જ કહેવાય, એમ બહુ સારી બાબત કહેવાય. તો એ રીતનું જ ઇન્ક્રીમેન્ટ હોય છે. પણ જો તમે કોઈ આઈટી ફિલ્ડમાં હોય કે એકાઉન્ટ ફિલ્ડમાં હોય કે કોઈ સારી એવી ફિલ્ડમાં હોય અને જો તમે સેલરી તમારે વધારવી હોય તો તમે અમુક વર્ષ પછી તમે કંપની સ્વિચ કરો ને તો તમને સેલરી સારી મળે. તો તમે અહીંયા કંપની સ્વિચ કરો ને તો સપોઝ તમારી કંપનીમાં $60,000 કે $70,000 હોય અને તમે વર્ષ ત્યાં આગળ કામ કર્યું ને જો એ જ જોબ ડિસ્ક્રિપ્શનમાં તમને બીજી વેકેન્સી હોય ને તમે ત્યાં એપ્લાય તમારું સ્કિલ હોય તો તમને ડાયરેક્ટ $1,00,000 સુધી બી તમને સેલરી મળી શકે છે. 1,20,000 સુધી પણ તમને મળે. ડોલરની વાત કરું છું, પર યરલી. પછી અહીંયા છે ને તમે જોબ જ્યારે ચેન્જ કરો કે જોબે લાગો ને તો અહીંયા રેફરન્સ સૌથી વધારે માંગે છે કે ફોર એક્ઝામ્પલ તમે પ્રીવિયસ કંપનીમાં કેવું કામ કર્યું તો એનો રેફરન્સ માંગે. ત્યાં ઈમેલ કે ફોન પણ એ લોકો કરી શકે. તો તમે અહીંયા કંપનીમાં તમે જે રેગ્યુલર કંપનીમાં જોબ કરો છો એ કંપનીમાં તમારે સારી રાખવાની અને વ્યવસ્થિત ઓનેસ્ટલી જોબ કરો તો તમને ઇન ફ્યુચર પણ એ કામમાં આવે. હવે ઇન્ડિયામાં આપણે કોઈ બી કંપનીમાં એપ્લિકેશન કરતા હતા તો ત્યારે કેવું હોય કે આપણે જોયું અને આપણે એપ્લિકેશન કરી દીધી તો તમને 2 કે 3 દિવસમાં તમને રિઝલ્ટ આપી દે. એ લોકો સામેથી કોલ કરીને ઇન્ટરવ્યૂ શેડ્યુલ કરે ને બીજા દિવસે તો તમને ઓફર લેટર પણ આપી દે. પણ અહીંયા એવું નથી. અહીંયા તમારે કેનેડિયન સ્ટાઇલ રેઝ્યુમે બનાવવો પડે. તો અહીંયા તમે જે કેનેડિયન સ્ટાઇલ રેઝ્યુમ બનાવો એ ATS સિસ્ટમમાં આવે છે કે નહીં એનો સ્કોર કેટલો થાય એના ઉપર ડિપેન્ડ છે. તો જો એ તમારે 70% પ્લસ તમારું રેઝ્યુમે હોય સિસ્ટમમાં તો એ તમારું પહેલાં સિલેક્ટ થાય છે. તો એ પણ જોવું ખૂબ જ જરૂરી છે. પછી એ તમારો રેઝ્યુમે સિલેક્ટ થાય અને પછી એના પરથી તમારું ઇન્ટરવ્યૂ શેડ્યુલ થાય અને પછી એ લોકો તમને રિપ્લાય કરે. તો અહીંયા તમારે જો તમે એપ્લિકેશન કરેલી હોય તો ઘણાને તો મહિને 2 મહિને પણ રિપ્લાય આવતો હોય છે. તો અહીંયા થોડું પેશન્સ રાખવું પડે. પછી અહીંયા કેનેડામાં કેવું છે કે ટાઈમ વેલ્યુ બહુ છે. અહીંયા ટાઈમની બહુ કિંમત છે. જો તમારે જોબ તમારી 8 અવર્સની એટલે 8 કલાકની હોય અને જો તમે 8 કલાકની ઉપર અડધો કલાક પણ બી વધારે કામ કર્યું તો ત્યાંનો મેનેજર તમને 10 વખત થેન્ક યુ કહેશે ને 500 વખત સોરી કહેવા આવશે. અને આપણે ત્યાં ઇન્ડિયામાં કેવું છે કે આપણે ગમે તેટલું તમારે જ્યારે છૂટવાનો ટાઈમ થાય ને ત્યારે જ એ તમને એમ કહે કે ભાઈ બેસજો ને, મીટિંગ છે, આટલું કામ આવ્યું છે, આટલું કામ કરીને જાઓ ને. તો ઇવન તમારી જોડે 1-2 કલાક બી કામ કરાવી લે પણ તમને એક્સ્ટ્રા પૈસા આપતા નથી, એક્સ્ટ્રા તમને સેલરી આપતા નથી. અહીંયા એવું નથી. અહીંયા તમે જેટલું કામ એક્સ્ટ્રા કરશો એની તમને સેલરી 100% તમને મળશે અને તમને એટલી રિસ્પેક્ટ પણ મળશે કે તમે લોકોનું કામ પાર પાડ્યું. અને આ જે મેં તમને ઇન્સિડન્સ કીધો એ ઇન્ડિયામાં લગભગ જોબ કરતા હશે એ બધાની સાથે થયો હશે કે ભાઈ છૂટવાના ટાઈમે બોસ કે ભાઈ આટલું કામ કરીને જાઓ ને, આટલી મીટિંગ એટેન્ડ કરીને જાઓ ને. એ તો જે લોકો જોબ કરતા હશે એને ખબર જ હશે. તો હવે આપણે વાત કરીએ કે ઇન્ડિયાથી અત્યારે કેનેડા તમારે સેટ હોય તમે ઇન્ડિયામાં તો તમારે ઇન્ડિયાથી કેનેડા આવવું કે નહીં, કઈ જોબમાં વધારે અત્યારે સ્કોપ છે. તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો આઈટી ફિલ્ડમાં સારો એવો સ્કોપ છે કે જો તમે આઈટી ફિલ્ડમાં હોય તો તમને અહીંયા સારી એવી સેલરી મળી જાય છે. 60,000થી લઈને $1,00,000 સુધી સ્ટાર્ટિંગ સેલરી તમને મળી રહે છે. તો અલગ જે ફિલ્ડ હોય કે ડેવલપર છે, સોફ્ટવેર એન્જિનિયર છે કે SEO છે, QAમાં છે, જે બી આઈટી ફિલ્ડમાં હોય તો ત્યાં તમને સારી સેલરી મળે છે. તો એ સારો સ્કોપ છે. તમે ટીચર હોય કે લોયર, ડૉક્ટર એ બધી ફિલ્ડમાં હોય તો એમાં તમારે લાઇસન્સ જરૂરી છે. તો એમાં અહીંયા થોડો ખર્ચો વધારે થાય છે લાઇસન્સમાં.
અને તમારે ટાઈમ પણ એટલો જાય છે લાઇસન્સ આવવામાં, તમારે એ બધું ભણવામાં, એ રીતે તમારે ટાઈમ વધારે લાગે. તો લોકો અત્યારે શું કરે છે કે ભાઈ ફિલ્ડ જ આખી ચેન્જ કરી નાખે, કે તમે એકાઉન્ટ ફિલ્ડ હોય કે લોયરની ફિલ્ડ હોય તો અહીંયા આવીને આઈટી ફિલ્ડમાં જતા રહે. એટલે ઘણા લોકો એવું પણ કરતા હોય છે. હવે તમે એકાઉન્ટિંગની વાત કરીએ આપણે, તો એકાઉન્ટિંગ ફિલ્ડમાં કેવું છે કે તમે સીપીએ, સીએફએ એ ટાઈપનો અહીંયા કોર્સ વધારે ચાલે છે. તો એનું લાઇસન્સ લઈ લો, એનો કોર્સ કરો, તો તમને નોર્મલ જે એકાઉન્ટિંગની લાઈન હોય તો તમને $60,000 પે મળે. પણ જો તમે સીપી અને સીએફએનો કોર્સ કરો તો તમને 1,20,000 સુધીનું હાઈ સેલરી તમને મળી શકે છે. પછી જે લોકો કાર્પેન્ટર છે, ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર છે, કે જે લોકોને પાસે એ ટાઈપની સ્કિલ છે, ટ્રક ડ્રાઈવર છે, તો એ લોકોની કમાણીની તો વાત જ જવા દો. ત્યાં અહીંયા આગળ એ લોકોને બહુ જ પૈસા મળે છે. તો એ લોકોને પણ આવવું હોય તો કોઈ ટેન્શન નથી. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.